સાફો તો એ જાન મોડે આવે. સાફો નહોતો ને એના વેતમાં રહ્યા હોય ને મોડું થયું ભગવાન જાણે. અને એમાં કોક આવીને એમ કે જાન હારી ગઈ અને આખું ગીત બદલી જાય. તમે જોયું આખું ગીત હો. પછી કેવું પડે ખબર? થોડું હમિંગ નો આવે ભાઈ, હમિંગ નો આવે. તમે હામાં બેહો ને ખબર પડે કે ઊંચા એ ઊંચા દાદા ગઢડા ચણાવજો. ઊંચા ઊંચા દાદા ગઢડા ચણાવજો. તેથી ઊંચા રે ગઢના સમાના ગીતો હતા. અટાણે જે બાયુ લગ્ન ગીત બોલે છે એના કરતા વરરાજા ને કઈ ઢીકો માલીએ થારું. ભગવાન જાણે કોણ લખે હાવા ગીત. આ તો વરરાજા હારા લગ્ન કરે ને કે હળી કાઢીને હોયું જવું જોઈએ. પણ ક્યાં જાય બિચારાના માન બંધાણા હોય ત્યાં. મને એક જણે કીધું હતું મને કે ભીખુદાનભાઈ મેં 2 વાર લગ્ન કર્યા પણ હું ઠર્યો નહીં. ખરેખર ગળગળો થઈ ગયો, હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું ભાઈ અમારે એક વાર માન થયા, આમાં અમારે અડધાના તો થયા નથી. અને તારા 2 વાર થયા તું કેમ ઠર્યો નહીં? મને કે બારો ત્યાંના બરેડો ની કોઈ દી ઠરે નહીં. મેં કીધું શું હું 2 વાર લગ્ન કર્યા? મને કે પહેલી વાર લગ્ન કર્યા ને જે બાઈ પરણીને આવી તે હારી હારી વસ્તુ લઈને વહી ગઈ, હજીરો પતો નથી. મેં કીધું આ બીજી આવી એમાં તો શાંતિ છે ને? મને કે જાતી નથી. મેં હમણાં મુંબઈમાં એક ભાઈને પૂછ્યું મેં તમારો બાબો કેવડો થયો? મને કે અવળ્યો થયો. મેં કીધું આમ કાં કરે? મને કે હું ઘીરેથી જાઉં ને તઈ હૂતો હોય અને પાછો આવું તઈ હૂતો હોય. એટલે મેં આમ વધતા મને કે જોયો જ નથી, આમ વધતા જોયો છે. આ દિશા મુંબઈમાં છે. મને એક જણે કીધું હતું, મને કે ભીખુદાનભાઈ હું ગમે ત્યાં ઠેકાણું નક્કી કરીને હગાઈનું નક્કી કરીને મારી બાને વાત કરું, મારી બા ધડ દઈને ના પાડી દે. હગી જનતા ઉઠીને મને કે સડકતી દેગડીમાં પાણા નાખે છે. લીલ પરણાવશે પણ મને નહીં પરણાવે. મેં એને વગર માગી સલાહ દીધી, કારણ કે સસ્તામાં સસ્તું આ દુનિયામાં કાંઈ હોય તો સલાહ છે. તમારે હકાલાન બજારમાં કાલ કોકને પૂછવું અમારે આમને નામ કરવું હોય તો એટલે તરત જ એમ કે જો તમે મારું માનો તો હવે તારું તારા ઘરના નથી માનતો ને અમે હું કામ માનીએ, પણ મારું માનો તો બહુ આવે. ભાઈ મેં કીધું તારી બહાને ગમે એવી કઈને પસંદ કરે તો હું વાંધો છે, એવું રૂપ હોય, એવી અણહાર હોય, એવો સ્વભાવ હોય. મને કે એવી પસંદ કરું તો મારા બાપા ના પાડે. હવે આ જાય ક્યાં ભાગીને? ગીત રી તો મજા છે. ફુલેકાનું ગીત બોલે છે. આપણે ત્યાં આયરના જુદા, મહેરના જુદા, ચાળના જુદા, રબારી, બ્રાહ્મણ આ બધાના અલગ અલગ ગીત છે. પટેલ, હા, રાજપૂત, કાઠી, મુસલમાનના ગીતો બહુ સારા છે. મુસલમાનના ગીત બોલો, લગ્ન ગીત કે કિયો હિંજો તેરો દેશ ડોલે વાલી લેજો કામડિયા નાના કાટલી કે સાહેબ સુરાજરી અણસા આરત હિંજો દેશ ડોલે વાલી મમદ ભાઈ હું જો નામ કાટલી કે સાહેબ સુરાજરી મુસલમાનમાં ફટાણા બહુ હારા ગાયો. આપણે જેમ ગાય ને મુસલમાનમાં બહુ હારા ફટાણા ગાય. શું કે ખબર? કે હચા મુજો સેલ સદા રખી ખૂટી ગઈ છે વાલા. હચા મુજો સેલ સદા રખી ખૂટી ગઈ છે વાલા. ખાઈગી બીબી ખાઈગી નૂરી રખી ખૂટી ગઈ છે વાલા. હચા મુજો સેલ સદા રખી ખૂટી ગઈ છે વાલા. આ સરવાઈ રાખી હતી.
હજા મુજો સેલ સદા રમતી કુટી સેવાલા ફટાણા અને ફટાણાની તો મજા શું કામ ફટાણાનો તો એ પ્રકાર એટલા માટે હતો કે માણાને માપવાના મીટર તો ન હોય બીજા આ ફટાણામાં માપી લેવા કેની સોટલી ખીતો થઈ જાય છે એટલે એનાથી જરા સાવધાન રાખવું એમ આ ફટાણા ઈ જ હતા ને માણા માપવાના મીટર જ હતા. ફુલેકાનું ગીત બહુ સારું આપણે ગવાય છે. ફુલેકું હાલ કે કેણીએ તારા નારીએ રાવણ ગાર્યા રે કેણીએ તારો ભર્યો રે મારી માતાજીએ મારા નારીએ રાવણ ગાર્યા રે મારા દાદાજીએ ભર્યો રે. આ ગીતના બંધારણ હતા અને સમાસમાના ગીત એટલા માટે હતા કે માંડવાના મંગળ વર્તાવા શરૂ થાય એટલે ડેલી ડાયરો બેઠો હોય લગ્ન ગીત ઉપર ખબર પડે હજી તો ફેરા ફરે છે કારણ કે મર્યાદા એટલી બધી હતી પુરુષનો અવર જવર નહોતી એમ લગ્ન ગીત ઉપર જ ખબર પડતી હતી એમ આમ ફેરા ફરે તરત જ બાયું લગ્ન ગીત ઉપાડે કે પેલું પેલું મંગલિયું વર્તાવી પેલું પેલું પણ માંડવામાં તમને ખબર હોય તો બે મોરસા બેઠા હોય જાનડીયું માંડવાની બાયું પાકિસ્તાન ચીન પાકિસ્તાનના મોરસા બેહે એમ હામ હામ બોમ્બ ના અવાજ આવતા હોય બોમ્બ ફૂટતા અહીંથી ગીત પૂરું થાય એટલે અહીં શરૂ કરે પણ માંડવાના ફેરા શરૂ થાય ને એટલે માંડવો પોરો કરે ગોવિંદભાઈ માંડવો છે માંડવાનો પોરો તો ઘડીક હોય ને પછી બિચારો તો હારી જવાનો હોય પણ ગીત મને બહુ ગમે છે ફરે ને ફેરા ફરે ને એટલે તરત જ ભાઈ ગીત પાડે કે લાડડો ફર ફર ફેરા ફરે કો લાડડી અમે નહીં રે લાડડો ફર ફર ફેરા ફરે કો લાડડી અમે નહીં રે લાડડી કિયા ભાઈની દીકરી લાડડી અમે નહીં રે લાડડી છેલ ભાઈની દીકરી લાડડી અમે નહીં રે લાડડો ફર ફર ફેરા ફરે કો લાડડી અમે નહીં રે લાડડો ફર ફર ફેરા ફરે કો લાડડી લાડડી કિયા ભાઈની પાણે જ લાડડી અમે નહીં રે લાડડી કિયા ભાઈની ભાણે જ લાડડી અમે નહીં રે લાડડી ભીખુદાનની ભાણે જ લાડડી અમે નહીં રે લાડડો ફર ફેરા ફરે કો લાડડી અમે સમાના ગીતો આપણે મામેરાના જુદા જાન આવે જુદા એમાંય મામેરું ભરાતો હોય એમાંય અમારી જ્ઞાતિના અમુક લગ્ન ગીત છે એ તો અદભુત લકુભાઈ પાસેથી સાંભળજો હા અદભુત ગીત એમાં અમારે જાન પરણીને આવતી હોય
પછી જે બાયું પોરો કરે વતનનો બહુ અદભુત કે મેં જાણ્યું મામારો શેને મામી રહેમાન તમને ખમારે તમને જતન રે લીલા પિયારો છે દે તમને ખમારે ડોલરિયા પિયારો છે દેશ તમને જતન રે ડોલરિયા પિયારો છે. હવે સાંભળજો ઊંચા આપણા દેશની મજા આવે કે આપણા વતનની ઊંચા જુવારો બાજરા ને નીચા શેરડી યુનાવાળ તમને જતન ને ગીતો હતા સમા સમાના ગીતો હતા. અટાણે ગામડામાં ફેશનના ગીતો ગવાય ને એનું અમને બહુ દુઃખ થાય. શહેરમાં તો ગવાય કારણ કે આખું ગામ ગરબી લેતું ત્યાં જ લેવાય ને. ગામને જાપે તો જમાવાય નહીં એકલું મા અંબાત રમવા નીકળ્યા હે પણ ગામડામાં જે ફેશનના ગીતો આવી ગયા ને હા કેવા કઈ ખબર કે તમે ધીમે ધીમે મોટર હાકો દીધા ભાઈ અટલી દિયત છોડો ને તમે ધીમે ધીમે મોટર હાકો દીધર મલ અટલી દિયત છોડો ને તમે. પહેલી વાર ટીડો મોટરમાં બેઠો છે અને એ આ લગ્ન છે લાવો મળવાનું કીધું ને જડવાનો જ નતો. એને ગેર બદલાવતા નથી આવડતું લોહી હુકામ પી ખાવા એટલે ખબર છે માલધારીઓ ખટારો રોક્યો તો 10-12 માલધારીઓ ખટારો રોક્યો ને એટલે ડ્રાઈવરે કીધું ક્યાં જાવ તો અમદાવાદ આવું તો બેસી જાવ કેબિનમાં. એટલે પાઘડીયું લાકડીયું પગરખા લઈ અને ડ્રાઈવર કેબિનમાં ચડ્યો. રસ્તામાં લીંબડી આવ્યું ને એટલે કીધું ચા પાણી પીવાય તો આવો તો કે ના અમે હોટલ ન પી તમે પી આવો. એ ડ્રાઈવરને ક્લિનર ચા પીવાની પીવા ગયા ને તો માલધારીઓ અંદરો અંદર કેબિનમાં વાતો કરી લીધી કે બિચારો હરિયો કે બારો કાઢ્યા કાઢ થયો છે. ગેર બદલાયા કરે ને ફર્સ્ટ સેકન્ડ કેળા કરે એમ કે બારો કાઢવો છે. બીજો કે પણ કે બહુ કાશ કરે પણ નથી નીકળતો કે બિચારાથી. ત્રીજો કે એનાથી ન નીકળે ગાંઠિયા ઉપર ટકી રહ્યા હોય ને હાવ હમીવાળો થોડું કંટ્રોલ કરો ધીમું કરો. ચોથો કે તો મફત બે હમીગાળો મિત્રો થોડું હાલો હા બસ ઓલું નહીં ખાલી ગાય તારીખો છે કે મફત બેહાડ્યા હતા હાલો મદદ કરી. પેલા ચા પીને આવ્યા હતા ગેર નો હરિયો નોખો મૂકી અને ભૂંગળી હળગાવીને બેઠા હતા. બોલો ડ્રાઈવર કે કાં તો કા તમે આ મૈડા મળી થયા જ નહોતો નીકળો તો તમે મદદ કરી તમને તો લાવો લ્યો હવે હું ભૂંગળી હળગાવું તમારી અહીંયા હવે બે અહીંયા. હવે આને કહેવાય ધીમે ધીમે મોટર હાકો. એને શું કહેવાય એના ગીતે છે આપણી પાસે. એને શું કહેવાય કે મોરલા જાજે ઉગમણે
જ્ઞાતિમાં બહુ સારું ગીત ગવાય છે. બાપનું આંગણું દીકરી છોડતી હોય તો 18 વર્ષ સુધી બાપના આંગણાની માલિકાજીને હમશી ખૂંદી હોય. ઘણી વખત તમે સાંભળ્યું છે, અમે રજૂ કર્યું છે, પણ મને એક પ્રસંગ એમાં એક ગમે છે કે દીકરી વિદાય વખતે બાપના ઘરમાંથી જ લાજનો ઘૂંટો શું કામ મારે છે? હજી તો બાપનું ઘર છે, સામે ઉભો છે, બાપ છે, ભાઈ છે, પણ લાજ એટલા માટે કાઢે છે કે હવે હું મારા બાપના ઘરમાંથી વિદાય લઉં છું ને, એટલે મારા બાપના ઘરમાં ક્યાંય મારી નજર ન લાગવી જોઈએ, એટલે લાજ કાઢીને હળેડાટ નીકળી જાય છે. અને એ આમ ઉતરતી હોય અને અમારે એક ગીત ગવાય છે કે ઊંચી એ પડધારે દી કેસર ઉમટ્યા રથવેલું આલે રે ઉતાવળી. છેલભાઈ કોકને પૂછજો, ઊંચી પડથારેથી આજ કેસર ઉમટ્યા. હે કેસરી પાનેતરમાં વિટાઈ ગઈ હોય આખી. ઊંચી પડથારેથી આજ કેસર ઉમટ્યા રથવેલું હાલે ઉતાવળી. જાન પરણવા આવી હતી એના કરતા આજ રથવેલી ઉતાવળી હાલે. અને રથમાં બોલી વેલમાં એ મેઝી એ મારે બેની માલ્યા એના દાદોજી આવ્યા છે એ વળાવવા. બુઢો બાપ, મર્દ બાપ, મૂછે લીંબુ લટકતા હોય એવો બાપ આજ વિદાય દેવા આવ્યો છે. બેટા, આહા, ભગત બાપુ એક જગ્યાએ બોલ્યા છે, મને બહુ ગમે છે કે દીકરી જાય ને પછી બાયું ગાય કે બેની તું ઘાડે માથડે રે આટા મારતી, બેની તારે પડ્યા છે આજ ઘૂંઘટડા નાખેરા સમજુ હાલી સાસરે. મારી દીકરી સમજુ છે, ડાય છે, હારે જાય. અને મોટી વાત હવે કરે છે કે બેની તારા ઘર ના રખોલા રૂડા રાખજે, બેની તારા ઘર ના રખોલા રૂડા રાખજે. અને બેની તું વધારજે તારા હાહરિયા નમન પરણીને આલા સાસરે. બેની તું વધારજે તારા હાહરિયા નમન પરણીને આલા સાસરે. લાજ મેલા ઢીગલ મેલા પોતિયા, લાજ મેલો એની ગયરો નો સાથ પરણીને આયા સાથ હું અને તમે અમરેલીથી જુનાગઢથી કદાચ અમદાવાદ જવું હોય તો આપણે રિઝર્વેશન લેવા જાય ત્યારે આપણે બુકિંગમાં કહીએ છીએ કોક સારો માણસ પાસે બેઠો હોય ને એવો નંબર દેજે. 5-7 કલાક કાઢવી છે, પણ દીકરીને આખી જિંદગી કાઢવી પણ કોઈ દી પૂછ્યું મારી પાસે કોણ બેહવાનું છે ઈ? હે? અને ઈ વિદાય થઈ હોય અને અમારો દાદુભાઈ એમ લખે છે કે દીકરીની જાન નો આવી તો બધી હરતી હોય ફરતી હોય. તમે જોજો, આ તો નરું વાસ્તવિક છે ભાઈ. દાદુભાઈ નું દર્શન છેલભાઈ નરું વાસ્તવિક.
આ તો હું જોઉં છું ઘણી જગ્યાએ દાદુભાઈ કીધા પછી જાન ન આવ્યું હોય ને ત્યાં સુધી હરતી હોય ફરતી હોય આમ ડેલી ઊભી હોય બેનપણી વાળી પણ એમાં કોક આવીને એમ કે જાન આવી ગઈ એટલે જ્યાં ઊભી હોય જ્યાં બેઠી હોય ત્યાંથી ઊભી થઈને ઘણે થાપટાપા હોઈ જાય છે પછી ઊભી નથી થતી બસ યુદ્ધ શરૂ થાય જેમ જેમ ઢોલ ને હરણાઈ વાગે ને વરરાજો તોરણે આવતો હોય હૃદયમાં એક યુદ્ધ શરૂ થાય દાદુભાઈ લખે છે એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડું ગયા રે આજ વરરાજા વગડ્યા જા નિશાન રે આહા તોરડામાં ફફડ્યું રે કુણું એક કાળજો રે ઓરડામાં ફફડ્યું રે કુણું એક કાળજો રે એના ઘટડા વાગી ગઈ ઘમસાણ રે ઓલા ઢોલ રે વાગ્યા ને અહીંયા રે ધડું ગયા રે જેમ જેમ વરરાજો તોડ આવે નજીક આવે ઢોલ ને હરણાય એમ એમ કાળજું ફફડવા માંડે ઘટલામાં ઘમસાણ ઉભી થાય બસ વખત આવી ગયો મારા બાપનું આંગણું છોડવાનો આહા બેન ને પીછી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યું રે એના મીંઢોલે બાંજાયના હાથ રે બેને પેરી રે ચૂડલી ત્યાં કાયા થઈ પારકી રે આહા એની સૈરુએ છોડ્યો એનો સાથ રે ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડું ગયા રે છેલ્લી કડી મને બહુ ગમે છે આ તો દાદ લખી ગયો ભાઈ કે જેમ દરિયામાં રમતી હતી રૂડીએ માછલી રે દરિયાની માલિપા જે માછલી હરાવા મારતી હતી એમ પેરિયાની માલિપા રમતી હતી ભોજાઈ આડી હતાઈ જાય ભાઈ આડી હતાઈ જાય માં આડી હતાઈ જાય હાથમાં ન આવે માથું વરવું હોય તો આહા એમ દરિયામાં રમતી હતી રૂડીએ માછલી રે આહા એને આજ તાણીને બાંધી દીધી ત્રાટ રે એનું કહે રે બાળા પણ સુન માર બેનડી રે એનું કહે રે બાળા પણ સુન માર બેનડી રે જો બનીએ મારો મારો દાદ રે એવા ઢોલ રે આયા હૈયા રે આવો માનવો સુનો કરી અને એકવાર કહેવાય છે કે વિદાય લઈને વહી ગયો હોય એની એક છેલ્લી કવિતા દાદુભાઈની ઝાલાવાડની ધરતીમાં એનો હારો હોય દુકાળ પીડ્યો હોય ઘરના ઠામ વેચાઈ ગયા હોય ત્યાં સુધી ખબર ન પડી હોય ને એમાં એકવાર પાણી ભરવા ગઈ કુવામાં પાણી નહોતું અને ઘડો તૂટ્યો અને ઠેહ લાગી અને યાદ આવ્યું ઓહો શ્રાવણ મહિનો આવી ગયો અને તોય મારા પિયરમાંથી મને કોઈ તેડવા ન આવ્યો કોક જો તેડવા આવ્યો હોત ને તો મારી હારે જે જેના લગ્ન થયા બધી દીકરીઓ મને મળત ને દાદુભાઈ વેદના કે પાણી વિનાના હેજ પાણી રે એમ દીકરી વાગી છે એના
એના ગાતે ભીલો એના દાદાજી નો શું દાદુભાઈ ની કલમ છે. શ્રાવણ મહિને એ પેડવાના વેલડું લઈને મારા ભાઈ ને એમ ન થયું કે હાટમ આઠમ ના 2 દિવસ બિચારીને તેડી આવીએ આપણે. શ્રાવણ મહિને મારી માના એટલી વીરડી રે તું કાળમાં ડૂબી ગઈ. દુકાળમાં પાણી નદીઓના ખૂટી ગયા, કુવાના ખૂટી ગયા, પણ માના હયાની એક હેતની હરવાણી એમાંય દુકાળ દીકરી કે પૂગી ગયો. મારી માના હયામાં જે હરવાણી આવતી હતી એ બંધ થઈ ગઈ. માના હેતની હરખે હરખી દીકરીઓ મેં રાહડા લેત ને રણ કીન કાબી માર રણ કીન કાબી રણ કીન કાબી રાહડે રે માર ધૂસ કે વાગ્યાન દો હાય રે નણંદ જ્યાં સુધી કુંવારી હોય ને લગ્ન નો થયા હોય ત્યાં સુધી નણંદ ભોજાઈની મસ્કરી કરે અને નણંદ ના લગ્ન થઈ જાય પછી ભોજાઈ નણંદબાની મસ્કરી કરે. જો હું ગઈ હોત એમાં મને જો હેડકી આવી હોત તો ચીટીઓ ભરીને કે તુફા બલડી કોણ ભારે કો આયગા ભરીને મન કે તુફા બલડી કોણ મારે કો વાકા બોલી બાબલડી ના બોલડા ભાવત બહુ વાકા બોલી મારી બાબલડી ના બોલડા ભાવત બહુ છેલ્લી કરી થમવાણે પ્રાટ કો